તો હેમાંગભાઈએ જે શંકા વ્યક્ત કરી એમાં મારી જે સમજણ છે એ મુજબ હું વાત કરું તો એ લિંક જે પ્રેસ નોટમાં આપવામાં આવી છે વેબસાઇટની, એ લિંક એટલા માટે આપવામાં આવી હોઈ શકે કે એ લિંક ઉપર જઈને વેબસાઇટ ખુલે ને જોવે એટલે લોકોને ખ્યાલ આવે કે આ જે કોઈ ગુનાખોરો છે, ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો છે, ફ્રોડ જે કરે છે, એ લોકો પણ તમને એકદમ આધુનિક લાગે, એ વેબસાઇટ જોઈને તમને એવું લાગે કે ભાઈ આ તો કોઈ બહુ મોટી સારી કંપની હશે, એ પ્રકારનું એનું પ્રેઝન્ટેશન હોય છે. એ લિંક એટલા માટે મૂકવામાં આવી હોય કે લોકો જોવે કે ભાઈ તમને જે વેબસાઇટ બહુ સારી લાગે છે, મોટી કંપનીની હોય એવી લાગે છે, એ વેબસાઇટમાં પણ ફ્રોડ હોય છે, એ દેખાડવા માટે એ લિંક ત્યાં મૂકવામાં આવી છે, નહીં કે એના કોઈ પ્રચાર માટે. બીજી વાત ભાઈ હેમાંગભાઈએ જે કરી કે ભાઈ જે મુદ્દામાલ જે પકડાણો છે, હાર્ડ ડિસ્ક છે કે આ જે કંઈ બધું છે, લેપટોપ છે, હાર્ડ ડિસ્ક છે, ડેટા, તો એ રાખવાની કોઈ વ્યવસ્થા નથી, ધૂળ ખાશે એવો એમનો અભિપ્રાય હતો. પણ હેમાંગભાઈ, આ જે આપ જે વાત કરી રહ્યા છો એ કદાચ 1980-90ના દાયકાની વાત છે. અત્યારે ગુજરાત સરકાર, ગુજરાતનું પોલીસ ડિપાર્ટમેન્ટ, ગુજરાતનું સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ એકદમ આધુનિક રીતે આ આખી વ્યવસ્થાઓ સંભાળે છે અને સાયબર ક્રાઇમનું સેન્ટર ઓફ એક્સલન્સ બનાવવામાં આવ્યું છે, CCOE, સેન્ટર ઓફ સાયબર એક્સલન્સ. અને આ સાયબર એક્સલન્સ સેન્ટર ઉપર તમામ પ્રકારની સુવિધાઓ છે કે સાયબર ક્રાઇમમાં જે કોઈ મુદ્દા માલ પકડાય, પછી ચાહે લેપટોપ હોય, પછી હાર્ડ ડિસ્ક હોય, આ તમામને એને સીલ પેક કરી અને એ પુરાવા રૂપે ભવિષ્યમાં કોર્ટમાં જ્યારે રજૂ કરવામાં આવે ત્યારે યોગ્ય રીતે રજૂ કરી શકાય, એ રીતની પણ વ્યવસ્થા સાયબર સેન્ટર ઓફ એક્સલન્સમાં છે. એટલે આ આધુનિક ગુજરાત છે, આધુનિક ટેકનોલોજીના સહારે ગુજરાત સાયબર ક્રાઇમ, ગુજરાત પોલીસ એ ગુનાઓ પકડે છે. આ જે કેસ પકડવામાં આવ્યો એના માટે પણ હું ગુજરાતની ભૂપેન્દ્રભાઈની સરકાર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ અને સમગ્ર પોલીસ તંત્રને અભિનંદન આપું છું કે ખૂબ જહેમતથી, કારણ કે સામાન્ય ગુના પકડવા એ આસાન હોય છે, પરંતુ જ્યારે સાયબર ક્રાઇમ થાય છે એ ઇન્ટરનેટ ઉપર આ ગુનાઓ બનતા હોય છે, એટલે એને પકડવા ખૂબ અઘરા હોય છે. એવા ઈમેલ આઈડી હેક કરે, ઈમેલના પાસવર્ડ હેક કરે, તો આવા લોકોને પકડવા મુશ્કેલ હોય છે. અને એટલા ઘણા સમયથી આપણે જોતા આવીએ છીએ કે ભાઈ આનું પગેરું ન મળતું હોય ત્યારે ડાર્ક વેબમાં જઈ અને ગુજરાતની સાયબર ક્રાઇમ પોલીસે એની માહિતી મેળવી, એના VPS, VPN એ બધા ટ્રેક કર્યા અને એ કઈ જગ્યાએથી આ ઓપરેટ કરે છે ત્યાં સુધી એ લોકો પહોંચી અને બંગાળમાં જઈ અને આ ગુનાખોરની ધરપકડ કરે છે. અને ધરપકડ કરતાં એક આખા મોટા રેકેટનો પર્દાફાશ થાય છે. એટલે અભિનંદન આપું છું હું સાયબર ક્રાઇમને, ગુજરાત પોલીસને. અને આ એક વખત નથી, હમણાં થોડા સમય પહેલાં જ રોનકભાઈ, આપને પણ ખ્યાલ હશે કે ગુજરાતના સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટે સાયબર સ્લેવરી એનું એક આંતરરાષ્ટ્રીય રેકેટ પકડેલું. થાઈલેન્ડ અને મ્યાનમારમાં જઈ અને ત્યાં જે સાયબર સ્લેવરી એટલે કે સાયબર ગુલામ બનાવવામાં આવતા, એટલે કે આપણા ગુજરાતના, ભારતના યુવાનો, યુવતીઓને લાલચ આપી, વિદેશમાં નોકરીઓની લાલચ આપીને ત્યાં લઈ જાય, પછી ત્યાં એનો પાસપોર્ટ જપ્ત કરી લે અને એની પાસે સાયબર ગુનાખોરી ત્યાં કરાવવામાં આવતી. આ રેકેટને પણ ટેકનોલોજીના માધ્યમથી ગુજરાતની સાયબર ક્રાઇમ, ગુજરાતના સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટે ભારત સરકારની મદદથી, વિદેશ મંત્રાલયની મદદથી, એમના સહયોગથી આ આખું રેકેટ પકડી અને રોનકભાઈ 4000 જેટલા યુવક યુવતીઓ જે મ્યાનમાર, થાઈલેન્ડમાં ફસાયા હતા એને ભારત પરત લઈ આવ્યા છે. બહુ મોટું ઓપરેશન એ ગુજરાતના સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટે કર્યું. એટલે માત્ર ભારતના કોઈ રાજ્યમાં જઈ અને ગુનેગારોને પકડવા એટલું જ નહીં, પણ વિદેશમાં પણ જઈ અને ત્યાંથી પણ ગુનેગારોને પકડી લાવે છે. એટલે હું ગુજરાતના સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને અભિનંદન આપું છું. પ્રશાંતભાઈ, હેમાંગભાઈએ પણ ટીકા નથી કરી, એમને સૂચન કર્યું છે અને એમનું એક સૂચન એ સાચું છે. મહત્તમ સ્ટાફ, મહત્તમ ટેકનોલોજી, મહત્તમ ઇન્વેસ્ટમેન્ટ આ વિભાગમાં કરવું જોઈએ. આ સાચું છે. એમને ટીકાના પરિપ્રેક્ષમાં પણ નથી કહ્યું, જે કરવું જોઈએ કહ્યું છે. તમે ચોક્કસથી જવાબ આપ્યો કે આટલું કર્યું છે, પણ આ જરૂર છે. પણ બીજી તરફ એ પણ હકીકત છે કે આજે પણ ડિજિટલ એરેસ્ટના અનેક કિસ્સા બને છે. પ્રશાંતભાઈ, આપણા જ નાલાયકો કમિશન લેવાની લાલચે એકાઉન્ટ ભાડે આપે છે,
RBI છે, આખી સિસ્ટમ છે. ના એટલે મારે આટલું જ કહ્યું, 1 મિનિટમાં 1 દાડામાં બધા એકાઉન્ટો કેમ ના પકડાય? તમારો મારો 4 કે 5 લાખનો ચેક હોય ને, જ્યારે થતું હોય તો બેંકમાંથી ફોન આવી જાય ને, આ કે ના કે ડાઉટફુલ હોય તો કેમ ના પકડાય? આ પણ તો છે, આ પડકાર તો છે ને. ના એટલે એના માટે પણ ખૂબ સારી કામગીરી થઈ રહી છે. એકાઉન્ટ ફ્રીઝ કરવાની વ્યવસ્થા છે અને એના આંકડાઓ પણ તમે જુઓ તો 2024માં લગભગ 108 કરોડ જેટલી રકમ એ પરત આપવામાં આપણી પોલીસને, સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને સફળતા મળી. 2025ની વાત કરીએ તો લગભગ 61 કરોડ રૂપિયા એ પરત અપાવવામાં સફળતા મળી. 2026માં પણ લગભગ 70 કરોડ રૂપિયાની રકમ છે એ પરત અપાવી શક્યા છીએ. તો સાયબર ડિપાર્ટમેન્ટ હોય અને એની સાથે બેંકનો પણ સહયોગ મળે છે. એટલે આ બધા કુલ મળી અને ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. આપણે જોઈએ તો સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના માધ્યમથી જ્યાં ભૂતકાળમાં આપણે વિચારી નહોતા શકતા, ત્યાં અત્યારે આપણી પોલીસ એ ટેકનોલોજીના માધ્યમથી સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ પહોંચે છે. આ ખૂબ મોટી સફળતા છે. પણ સાથે સાથે જ્યારે ગુજરાત સરકાર, ગુજરાતનું પોલીસ ડિપાર્ટમેન્ટ રાત અને દિવસ મહેનત કરતા હોય કે આવા કોઈ ગુના ન બને, ગુના બને તો એ તરત પકડાઈ જાય, એના માટે સતત સરકાર ચિંતિત હોય, તો એવા સમયે એક નાગરિક તરીકે મારીને તમારી પણ, રોનકભાઈ, આપણા બધાની ફરજ છે કે આપણે પણ સતર્ક રહેવું જોઈએ. ડિજિટલ એરેસ્ટનો શિકાર બનતા રહી ગયેલો, બનવાનું જ નહોતો. મેં શૂટ કરેલો, તમારા માટે બહુ અભિનંદનની અમને બધાને. પણ એ જે તમે કર્યું, હકીકતમાં એક મીડિયા કર્મી તરીકે સોશિયલ અવેરનેસ ફેલાઈ અને ઘણા લોકોને આનો ફાયદો થયો છે. જોકે છેલ્લે સુધી નહીં પહોંચેલો, મારી ધીરજ ખૂટેલી અને હું એને ગાળ બોલી ગયો ને પછી યારે ફોન બંધ કરી દીધો. પણ એ તમે ખૂબ ઉમદા કાર્ય કર્યું છે કે એનાથી લોકોને ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતે આ ગુનાખોરો છે એ ભોલા ભલા નાગરિકોને ફસાવતા હોય છે, કઈ રીતે આખું કોર્ટ જેવું એન્વાયરમેન્ટ ઊભું કરે, પોલીસ સ્ટેશન જેવું એન્વાયરમેન્ટ ઊભું કરે. હેમાંગભાઈની એક પ્રતિક્રિયા લો. હેમાંગભાઈ, અંતમાં ડિજિટલ એરેસ્ટ અને સાહેબ જે ફ્રોડ છે ઓનલાઈન, એટલે મારું તો એટલું જ કહેવું છે કે નાગરિકોને આપણે જ્યારે સલાહ આપતા હોઈએ ત્યારે બે બાજુ છે. સલાહ તો આપતા હોઈએ પણ એ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ. પ્રશાંતભાઈએ જે કીધું ને એમાં મેં ડિજિટલ પુરાવા જે છે એને સાચવવા માટે થઈને આપણી જોડે કોઈ સુવિધા નથી. આપણું પોતાનું એક અલગ પ્રકારનું સર્વર હોવું જોઈએ અને સર્વરની અંદર ડિજિટલ પુરાવા સચવાયેલા હોવા જોઈએ. આજે મેં 1930ની અંદર એક લિંક મોકલી, એ લિંક 6 મહિના પછી હું ત્યાં પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાઉં છું, મને નોંધાવવા માટે જાઉં છું, ત્યારે એમની જોડે જે લિંક હોતી નથી, મારી જોડે ફરીથી માગવામાં આવે છે. એટલે મેં જે વાત કરી છે ડિજિટલ પુરાવા જે છે એના માટે થઈને આપણું પોતાનું અલાયદું સર્વર હોવું જોઈએ. સરકારની અંદર જે પ્રમાણે અત્યાર સુધીની જે ઘરફોડ ચોરીઓ અને આ બધું થતું હતું એના ઉપર ધ્યાન આપવાના બદલે વિશેષ ધ્યાન સાયબર ઉપર આપવું પડે, સાયબર કર્મીઓ ઉપર આપવું જોઈએ. આપણી જોડે સ્ટાફ ઓછો છે, એને વધારવા જોઈએ. અને આ વાત કરી છે મેં પબ્લિક ઇન્ટરેસ્ટમાં કરી છે અને વિરોધ પક્ષ તરીકે પણ અમે માગણી કરીએ છીએ. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. બંને જોડાયેલા રજૂ. બીજો મુદ્દો લેવો છે અને બીજો મુદ્દો છે મોતની રેસ. પણ એ પહેલાં કહી દઉં, અભિનંદન એટલે આપવા જોઈએ કે આ શરૂઆત થઈ છે પકડાવાની. હું પોતે જ વારંવાર આ સવાલ ઉઠાવતો હતો અને કેમ ન ઉઠાવું. અનેક લોકો હેરાન થાય, આપણા દીકરાઓ સ્કૂલમાં હેરાન થાય, વાલી હેરાન થાય, કોર્ટનું કામકાજ ડિસ્ટર્બ થાય. આ શરૂઆત છે. આશા અને અપેક્ષા રાખી છેડા સુધી આપણી પોલીસ જાય અને આવા નફ્ફટોને ન માત્ર આ પ્રકારની નાલાકી કરવા ઉપર, પણ તમામ પ્રકારના ઓનલાઈન અને ડિજિટલ ફ્રોડના જેટલા પણ માફિયાઓ છે એ પોલીસ પકડી શકે. નાગરિક તરીકે આપણી પણ ફરજ છે. આપણે સતર્ક પણ રહીએ, ડરીએ પણ નહીં, જાગૃત પણ રહીએ, સમજતા પણ થઈએ અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પોલીસને જાણકારી પણ પહોંચાડીએ.